ઉત્તરાયણના 2 મહિના બાકી છે તે પહેલા ચાઇનીઝ દોરીનો કહેર જોવા મળ્યો। નડિયાદમાં ચાઇનીઝ દોરીથી યુવતીનું ગળું કપાયું। વૈશાળી સિનેમા રોડ પર જતી યુવતી સાથે આ બનાવ બન્યો હતો। યુવતીને ગળામાં ચાઇનીઝ દોરી વાગતા તે લોહી લુહાણ થઈ। મનીષા મારવાડી નામની યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે। તાત્કાલિક સારવાર મળતા યુવતીનો જીવ બચી ગયો। ચાઇનીઝ દોરી પર કાર્યવાહી કરવા યુવતીના પિતાએ માંગ કરી। ઉત્તરાયણના તહેવારને હજુ 2 મહિના બાકી છે અને ત્યાં જ ચાઇનીઝ દોરીએ તેના આતંકનો જે કહેર છે એ કહેર મચાવવાનું શરૂ કરી દીધું છે। નડિયાદ શહેરમાં આ જ પ્રકારની એક ઘટના બની છે જેમાં ચાઇનીઝ દોરીથી એક યુવતીનું ગળું કપાયું છે। હું દુકાને સામાન લેવા જતી હતી। વૈશાલીનો ઢાળ છે ને ત્યાંથી ચડીને એક્ટિવા ઉપર હતી અને જ્યારે હું ગઈ ત્યારે દોરો નહોતો આવ્યો। પેલું જે માનવ સેવાનું છે ને એ બાજુથી આવતી હતી હું, તો ત્યાં ગઈ ને ત્યારે તો કશું ના થયું, પણ હું આવતી હતી ને ત્યારે દોરો હતો ને એ આખો મારા ગળામાં વીંટાઈ ગયો। પણ જ્યારે મને વાગ્યો ને તો મેં તરત જ એને પકડી લીધો, એટલે વધારે નસ ના કપાઈ ગઈ મારી। મને હું એને દુકાને મૂકીને આવ્યો ને તો 10-15 મિનિટ પછી ફોન આવ્યો મારા ઉપર કે ભાઈ તમારે એ લોકો તૈયારી મને વાગ્યું એટલે દવાખાને લઈ ગયા સિવિલમાં। તો મને ફોન કર્યો કે તમારે 2 મહિના વાગી છે તમે દોટ કાઢીને અહીં આવો। તો અમે ત્યાં જતા હતા, અમે તો ગભરાઈ ગયા, અમે અંદર આવવા નથી દીધા, પણ મારા છોકરા 2 હંગા હતા, બાબા હતા। પછી અંદર ગયા હતા કે ભાઈ ડૉક્ટર છે ને આવે છે ને ઇમરજન્સી બોલાયા છે, પછી એને વાગ્યું છે વધારે એટલે કે 10-12 ટોકા લેવા પડશે ને સીટી સ્કેન કરાવવું પડશે। એ બધું કે તમારે જો ટેન્શન ના લેજો, પણ બચી ગઈ છોકરી કે। કરુણેશ પંચમેથી સંદેશ ન્યૂઝ નડિયાદ ખેડા। તો હજી 2 મહિનાનો સમય બાકી છે ઉત્તરાયણ પર્વને, પરંતુ અત્યારથી ચાઇનીઝ દોરીનો કહેર। ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં તે બજારમાં વેચાય છે, લોકો તેનો ઉપયોગ પણ કરે છે।